બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આજે પણ તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે। આજે બીજા દિવસે અમદાવાદ મહેસાણાના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। અમિત શાહ ગઈકાલે ગુજરાત આવ્યા છે ત્યારે આજે પણ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। સવારે સાયન્સ સિટી ખાતે મહાસંમેલનમાં હાજરી આપવાના છે। તો ત્યારબાદ ગોઝારિયા મહેસાણા નર્સિંગ કોલેજના ભવનનું ઉદ્ઘાટન કરશે। કડીના સદરા ગામે બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરવાના છે। બપોરે 3:30 વાગે પણ તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તો ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં હાજરી આપવાના છે અમિત શાહ। નર્સિંગ કોલેજના નવનિર્મિત મકાનનું પણ ઉદ્ઘાટન કરવાના છે। ફાલ્કન ગ્રુપ ઓફ કંપની દ્વારા કુક ફ્રોઝન પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। એએમસી દ્વારા નવનિર્મિત પલ્લવ ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરવાના છે। તો એએમસીના વિકાસલક્ષી વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે અમિત શાહ। આ અમિત શાહનો કાર્યક્રમ છે જેમાં તેઓ ભાગ લેવાના છે। કેવીઆઈસી દ્વારા નારણપુરામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન વિતરણ સમારોહમાં પણ ભાગ લેશે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। આજે પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે અમિત શાહ, શું વિગતો છે? બિલકુલ 2 દિવસ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે ગઈકાલે વિવિધ કાર્યક્રમોમાં આપી હતી હાજરી। આજે વિવિધ 5 જેટલા કાર્યક્રમોની અંદર હાજરી જે છે તે આપવાના છે, જેમાં 10 કલાકે સાયન્સ સિટી ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ભારતની સહકારિતાની ભૂમિકાનું સંમેલન જે છે તે રાખવામાં આવ્યું છે। ત્યારબાદ તેઓએ 11 કલાકે મહેસાણા ખાતે ગોઝારિયા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ બપોરે બેત્રોજ રોડ પર આવેલી એક ફાલ્કન ઓફરીજ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે તેનું લોકાર્પણ જે છે તેના પ્લાન્ટોનું લોકાર્પણ જે છે તે કરવાના છે। ત્યારબાદ અમદાવાદમાં પલ્લવ 4 રસ્તા પાસે જે એએમસી દ્વારા નવનિર્મિત પલ્લવ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેનું લોકાર્પણ જે છે તે કરવામાં આવ્યું છે। સાથેમાં જે કહી શકાય કે એએમસીના વિવિધ ખાતમુક્તિ કાર્યોનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। એટલે કે આમ બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે કાર્યક્રમોની અંદર હાજરી આપવાના છે। જી, આભાર માહિતી આપવા માટે।